બીજા પાર્ટમાં અમે આવી ગયા છીએ, જ્યાં પ્લાસ્ટિક બેગનું મેં વચ્ચે હમણાં એકવાર યુટ્યુબ ઉપર જ એક કાકાએ મસ્ત સંદેશ આપ્યો હતો, એના ઉપરથી જ મેં આ સાયન્સ સિટીમાં આ વસ્તુ જોઈ. ખૂબ જ સરસ છે કે પ્લાસ્ટિક બેગના ઉપયોગથી આપણને કેટલું નુકસાન થાય છે, અને રિયલમાં આપણે આ વસ્તુ બંધ કરવી જોઈએ, અને બને એટલું આપણે કાપડની બેગ્સ છે એ યુઝ કરવી જોઈએ. આ આખું આપણે ફટાકડા ઉપરનું છે કે એમાં કયું કેમિકલ કેટલું રહેલું હોય છે, જેમાં ફુવારો છે, ચકરી છે, રોકેટ છે, રંગીન ધુમાડા છે. પરફેક્ટ બધું કહેવાય ને કે આપણને સમજણ આપે છે. સાયન્સ સિટીમાં એકવાર તમે જરૂર મુલાકાત લો, અને ઘણું શીખવા, જોવા, જાણવા પણ આપણને મળશે. આ જે છે એ આખો પાર્ટ છે ટેપ કાસ્ટિંગનો, જે આપણે હાર્ડવેરમાં યુઝ થતું હોય મોસ્ટ ઓફ. જે આપણે જોઈ શકો છો કે વિવિધ પ્રકારના બેસન્સ છે, બધું કઈ રીતનું આ બધું બનાવવામાં આવે એ વસ્તુ, કયું કેમિકલ વાપરવામાં આવે છે, કેવી રીતે બને છે. આપ જોશો ટાઇલ્સ છે, અહીં જે છે આખું સિરામિક, શર્મેટ, ચુંબકીય સિરેમિક કેવી રીતે બનાવવામાં આવે છે, ચીની માટીના વાસણો, ગ્લાસ, સિમેન્ટ, એનું અદ્ભુત આખું રાઇટિંગમાં આપણને સમજાવે છે કે કઈ રીતનું આ બધી વસ્તુ બને છે. આ જે છે એ આપણે ભઠ્ઠી છે માટીની, માટી આજે આપણે ઇલેક્ટ્રિક ટ્રેનને યુઝ થાય છે. આપને ખ્યાલ હશે કે જ્યારે વીજળીના જે ડબ્બા હોય છે, એન્જિનમાં કઈ રીતનું આ યુઝ થાય, કેવી રીતે બને છે, એનું આખું અદ્ભુત દેખાડે છે. આ જે છે હિસ્ટ્રી ઓફ સિરામિક કઈ રીતના ઉદ્ભવ થયો અને કઈ રીતના પેલા માટીના વાસણના સિરામિકમાંથી કઈ રીતના બનતું, એનું આખું અદ્ભુત કલાગીરી આપ જોઈ શકીએ છીએ. ખૂબ જ સુંદર રીતે આર્ટ કરવામાં આવ્યું છે. આ છે આખું ગ્લાસ, કેવી રીતના ગ્લાસને આપણે સંરચના કરી શકીએ, એના કેટલા પ્રકાર છે, એનું અદ્ભુત કારીગરી કરવામાં આવી છે. આ છે સોડાની બોટલ, કેવી રીતના સોડાની બોટલને આકાર આપવામાં આવે છે, એના ઉપર પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. એ આખું જે કાચની બિલ્ડિંગ પણ અહીં આપણે દર્શાવવામાં આવી છે, આપ જોઈ શકો છો. આપણને એક આપણા સિસ્ટર સમજાવે છે કે ફાયર ફાઇટર જ્યારે આગ લાગે ત્યારે કઈ રીતનું આપણે એમાં બચાવવા માટે આ ફાયર ફાઇટરો પોશાક પહેરીને જીવને જોખમમાં નાખીને પણ બચાવે છે. આ બધો આખો ચાર્ટ છે, પેરોડિક ઢાલે જોઈ શકો છો. અદ્ભુત કારીગરી છે, આપ જોઈ શકો છો. ટાઇલ્સ, ગ્લાસ, આપણે સેકન્ડ પાર્ટ પૂરો કર્યો સિરામિક એન્ડ ગ્લાસનો. હવે આપણે જાશું રોબોટિક્સમાં, થર્ડ વનમાં. ત્યાં આપણને પણ જોવા મળશે કે રોબોટિક કઈ રીતના બનાવવામાં આવે છે ને શું એનો ઉપયોગ લેવામાં આવશે. આ છે બધા ગ્લાસ, ખૂબ જ સુંદર રીતે આખું ગ્લાસનું
ડેકોરેશન કરીને અહીં મૂકવામાં આવ્યું છે. ધ વન્ડર ઓફ ગ્લાસ જે મેં આપને અત્યારે હમણાં બતાવ્યું. ગ્લાસમાં પણ ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુતિ કરવામાં આવી છે.